બધા આવી ગયા છે મોટા ભાગે. કાલે આપણે અટક્યા હતા રેણી. રેણીમાં રસ. અને પછી આગળ આખું ભજન છે ને એ રેણીના ઉપર જ છે. થોડાક ઋષિભાઈએ પણ મને ઘણા શબ્દોના અર્થ મોકલ્યા, ઘણા મારી પાસેથી પણ નીકળ્યા. હવે ગંગા સતી અગાઉના વખતમાં જ્યારે નાનપણમાં એ પોતે આપણે કયા પંથમાં ઘોડાવાળા રામદેવ પીર ગંગા સતી શરૂઆતમાં રામદેવ પીરમાં હતા અમુક ટાઈમ સુધી, અને પછી એમાંથી આ વેદાંતમાં આવ્યા. એટલે અવાજ આવે બધા માઇક હવે બરોબર. હા, એટલે રામદેવ પીરમાં હતા ને એટલે અમુક શબ્દો એમના સંપ્રદાયના આવ્યા છે એના ભજનમાં. એટલે આ રહેણી છે ને, રહેણી આધ્યાત્મિક સ્થિતિ. આગળ જે તને કહેવામાં આવ્યું એ સ્થિતિને હવે ટકાવી રાખવી. આધ્યાત્મિક સ્થિતિ જે છે તારી એમાં હવે સંસારમાં ફસાઈ ન જવું, એ સ્થિતિને ટકાવી રાખવી. હવે જુઓ આગળ, માણવો હોય તો માણી લેજો પાનભાઈ, હવે આવી ચૂક્યો છે પ્યાલો. માણવો હોય તો માણી લેજો, હવે આવી ચૂક્યો છે પ્યાલો. એટલે હવે તમે તદ્દન સરહદ ઉપર છો. સરહદ એટલે કઈ સરહદ છે? તમે હવે આધ્યાત્મિકમાં બ્રહ્મ જ્ઞાન થવાની તૈયારીમાં છો. એટલે ચિત્ત શુદ્ધિ થઈ ગઈ છે, ત્યાર પછીનું આગળનું જે જ્ઞાન થઈ ગયું છે. હવે પ્યાલો આવી ગયો છે. પ્યાલો એટલે શું? એટલે પ્યાલામાં રસ છે. એટલે અત્યાર સુધીમાં જે કંઈક આધ્યાત્મિક બાબત છે એનો નિચોડ એ આ પ્યાલો છે. એટલે હવે તને આ નિચોડ આપી દીધો છે. હવે આ નિચોડમાં રહેજે. જે સ્થિતિ છે એ સ્થિતિમાં જુઓ, હવે બધું બંધ બેસી આવશે સ્થિતિની સાથે. કેવું હતું તે કહી દીધું પાનભાઈ, હવે રેણી પાળવા હેતથી હાલો. કેવું હતું તે કહી દીધું. હવે તમે તમારે હેતથી હાલો. હેતથી હાલો મતલબ જેમ જીવન મુક્ત થયા પછી છે પુરુષ કે સ્ત્રી, જીવન મુક્ત્યા પછી હેતથી તમારા વર્તન વ્યવહાર જે કંઈક તમારે વ્યવહાર છે એ હવે કરો. કારણ કે પરમાત્માની પ્રાપ્તિ કરવામાં જે કંઈક તમારે પ્રવૃત્તિઓ કરવી પડે છે, જે સાધનાઓ કરવી પડે છે, જે બધું થાય છે એ બધું થઈ ગયા પછી શું? પૂરું થઈ ગયું છે. એટલે અહીં ગંગા સતી એમ કે છે હવે તમારે પૂરું થઈ ગયું છે, માટે તમે એ સ્થિતિમાં રહ્યો અને હેતથી તમે હવે હાલો. એટલે હેત એટલે પ્રેમથી તમે બધો વ્યવહાર જે કરવો છે
એ જે તમે બધા માણસોની સાથે જે રહેવું છે એ રહી શકો છો. જ્યાં સુધી અધૂરું છે, જ્યાં સુધી સાધના અધૂરી છે, ત્યાં સુધી સામાન્ય મનુષ્યોની સાથે વ્યવહારમાં ન રહેવું. એ તો છે જ, પણ આ પોતે પૂર્ણ થઈ જાય પછી ગમે એટલું થાય તો દાગ ન લાગે કોઈ. પછી મીરાબાઈએ કીધું છે હવે બીજો દાગ ન લાગે કોઈ. ગમે એટલા થાય તો કોઈનો દાગ હવે લાગે નહીં, થાય જ નહીં પછી. કોણ છે? હમણાં આવ્યો મારા પપ્પા. કેવું હતું તે કહી દીધું પાનબાઈ. હવે રેણી પાળવા હેઠથી હાલો. હાલો એટલે ચાલો, એટલે રહો. હાલો એટલે ક્યાંય જવાનું નથી. કાઠિયાવાડી શબ્દ છે હાલો. હાલો હવે શું કરવું છે, એવા શબ્દો ત્યાં વપરાય હતા. હાલો હવે શું કરવું છે, એટલે હવે તમારે માનો કે ઘઉં ચાળવા છે, તો ઘઉં ચાલતા ચાલતા હવે શું કરવાનું છે, આ ઘઉં ચડાઈ ગયા, હાલો હવે બીજું કંઈ કયો. એટલે હાલો શબ્દ જે છે એ હાલો એટલે ચાલવાનું જ છે એવું નથી, પણ આ કામ પૂરું થઈ ગયું, હવે તમે સામાન્ય રીતે જે રહેવું છે એ રીતે રહો. સાધનાઓ હવે તમારી પૂરી થઈ ગઈ છે, પણ તમારી જે રહેણી છે, તમારી જે સ્થિતિ છે, એ સ્થિતિમાં તમે હવે રહો. કેવી રીતે રહો? હેતથી રહો. હેતથી એટલે પ્રેમથી રહો બધાની સાથે. કારણ કે પ્રેમ તો પોતે પ્રેમ અવતાર થઈ જાય છે. બીજાની સાથે ઝઘડો કરતો આ તે એ તો થવાનો જ નથી, કારણ કે સત્વગુણી છે. એટલે હેતથી રહેવાનું છે. એટલે હવે ગંગા સતીએ કીધું તમે હેતથી રહો. પ્યાલાનું તો સમજાઈ ગયું, તમને પ્યાલો પાયો. પ્યાલો જે કે છે એ આધ્યાત્મિકનો નિચોડ પૂરેપૂરો. રેણી થકી જોને રામ રીજે, પાનબાઈ રેણી થકી રસ તમે રોમ જાય. જે સ્થિતિ છે આધ્યાત્મિક સ્થિતિ તમને જે સમજાવી છે અત્યાર સુધીમાં પાનબાઈને પ્યાલો પાવામાં બાકી નથી રહી. ખોળામાં બેસાડીને બધું બતાવી દીધું છે. શું છે બધું સમજાયું. ફક્ત હજી બ્રહ્મ જ્ઞાન નથી બાકી છે. આથી બ્રહ્મ જ્ઞાનના સરહદ ઉપર છે, માત્ર સરહદ ઉપર છે. એટલે એમ કે છે કે રેણી થકી જાને રામ રીજે. ના, હા ભાઈ રે, રેણી થકી રામ રીજે પાનભાઈ, રેણી થકી રસ રોમે રોમ રીજાય. રેણી થકી રામ રીજે, રેણી થકી રામ રીજે એટલે તમે તમારી જે સ્થિતિ છે આધ્યાત્મિક સ્થિતિ, જે તમે છો અત્યારે જ્યાં માનસિક રીતે તમે જે જગ્યાએ તમે છો ત્યારે એમાં ને એમાં તમે રહ્યો તો રામ રીજે. રામ રીજે એટલે પરમાત્માની પ્રાપ્તિ માટે. આમ તો એમ કે રામ રીજે એટલે તમારા માટે રામ ખુશ થાય એમ થાય સીધો અર્થ, પણ સીધો અર્થ અત્યારે આવી નથી. કારણ કે અત્યારે તો એની સ્થિતિ બહુ ઊંચી છે. અત્યારે રામ ને લક્ષ્મણ ને કોઈ દેવ દેવીઓ અત્યારે નથી એની સાધનામાં, પણ છતાંય એમ કહેવાય કે રામ રીજે એટલે તું જો તારી
તું જો તારી આ આધ્યાત્મિક સ્થિતિ છે એમાં ને એમાં તું રમણ કર તો રામ રીજે, એટલે તો તને પ્રસન્નતા રહે, રામની પ્રસન્નતા રહે. રામ રીજે, રીજે રીજે એટલે શું એ ખબર છે ને? રીજે એટલે પ્રસન્ન થવું, રીજે એટલે પ્રસન્ન થવું. રેણી થકી રસ રોમે રોમ ભીજાય. હવે જુઓ, રેણી એટલે આધ્યાત્મિક સ્થિતિ. એ સ્થિતિમાં રે તો તારા રોમે રોમ ભીજાય. એટલે આપણી જે વાત છે કે તમારું સાધના એવી હોવી જોઈએ, એક એક બાળમાં તમારા મંત્રો જે બોલાતા હોય એવી સ્થિતિ. રેણી થકી રસ રોમે રોમ ભીંજાય. રેણી થકી રસ રોમે રોમ ભીંજાય. રસ રોમે રોમ ભીંજાય શાથી, કેવી રીતે? રેણી થકી, ગંગા સતીએ કીધું રેણી થકી એટલે રેણી વડે. રેણી થકી એટલે રેણી વડે રોમે રોમ ભીંજાય. રોમે રોમ ભીંજવા એટલે અંદરથી પૂર્ણ રીતે પરમાત્મામાં સમાઈ જવા જેવું વાત થઈ જાય. રોમે રોમ ભીંજાય. અને આગળ જે કીધું છે રેણી થકી રોમે રોમ ભીંજાય, એટલે તમારી આધ્યાત્મિક સ્થિતિથી તમે રમણ કર્યા કરો, ચાલુ રાખો તો રોમે રોમ ભીંજાય. સમજાણું? રેણી થકી રસ શરીરમાં પરવરે, રેણી થકી ઉગાવો જોને થાય. રેણી થકી શરીરમાં રસ પરવરે. પરવરે બધા ગામઠી શબ્દો છે. આપણે થોડાક પ્રયત્ન કરી છે, થોડાક રૂપસીભાઈ પણ મદદ કરી છે આપણને શબ્દોમાં. એટલે હવે પરવરે, પરવરે શબ્દ ગામડાનો છે, એકદમ સમજી શકું છું. રોમે રોમ ભીંજાય શરીરમાં પરવરે, અને અણુએ અણુમાં વ્યાપી જવું, એનું નામ પરવરે. માનો કે કોઈ દવા આપી અથવા અમૃત આપ્યું, તો અમૃત મારા શરીરમાં અણુએ અણુમાં વ્યાપી જવું. એટલે અત્યારે જે આપણે પરમાત્માની પ્રાપ્તિ માટે જે પાનબાઈને બતાવ્યું છે એ જે રેણી થકી, એને કીધું પાછું કે રેણી થકી શરીરમાં પરવરે. અણુએ અણુમાં વ્યાપી જવું, શરીરના અણુએ અણુમાં વ્યાપી જવું એટલે પરવરે. રેણી થકી રસ રોમે રોમ મેં ભીંજાય, રેણી થકી રસ શરીરમાં પરવરે. તમે એની સ્થિતિમાં રહો તો આગળ એની મેળે જ બધું થશે. મારી પ્રગતિ હકીકતે શીત સુધી થયા પછી બહુ પ્રયત્ન કરવાની જરૂર નથી રહેતી. ખાલી તમે એમાં ને એમાં સુરતામાં જ રહો, તમારી પ્રગતિ ચાલુ થઈ જાય. એમાં પછી પ્રયત્ન કરવાની જરૂર બહુ નથી રહેતી. શરૂઆતમાં જ જે છે ગાડી ઉપડે ત્યારે જ એને લોડ પડે, પછી ગાડી
ચાલુ થઈ જાય ને પછી એને લોડ નથી પડતો. જેમ ડબ્બો હોય ને, ડબ્બો ઊભો હોય તો એને ધક્કો મારવો બહુ અઘરો થાય, પણ એ વેગમાં આવી ગયો, વેગમાં આવી ગયા પછી તો સીધો સીધો હાલ્યો જ જાય. પવન વાવાઝોડામાં એક ડબ્બો ક્યાં આપણા કાઠિયાવાડમાં ક્યાં બન્યું એ મને નથી ખબર, પણ વાવાઝોડામાં પવનનો એક સ્ટેશનમાંથી બીજા સ્ટેશન ગયો ગયો હતો ડબ્બો પાટા ઉપર એમનો. એ બની ગયેલી વાત છે. એવી રીતે પછી છે ને ચાલુ થઈ ગયા પછી કાંઈ બહુ તકલીફ નથી. તમારો અહંકાર જ બધે તમને નડે છે. અહંકાર મરી ગયા પછી આ અત્યારે જે છે ને, અત્યારે પાનબાઈ શું સ્થિતિ છે, અહંકાર મરી ગયો, એને ખોળામાં બેસાડીને માથે હાથ મૂકી દીધો, જે કહેવાનું તે બધું કહેવાઈ ગયું, બધું કહેવાઈ ગયું છે, કાંઈ બાકી નથી. અને પાછું કહેવાઈ ગયા પછી સાંભળ્યા પછી એની સ્થિતિ એમને મૂંગી નથી રહી. પાનબાઈએ પછી તરત કીધું કે છૂટા છૂટા બાળ મારો પાનબાઈજી. એટલે એનો અર્થ એવો થયો કે તમે જે મને જે તમે બોધ આપ્યો એ બોધ એવો બોધ છે કે એક એક તીર જેવો બરાબર છે. લાગી ગયો, અણુ એ અણુમાં લાગી ગયો, શરીરમાં લાગી ગયો. એટલે એને કીધું કે છૂટા છૂટા તીર મારો, એમને મૂંગી નથી રહી. એટલે રેણીનું ઠેઠ સુધી છે. રેણી થકી રસ રોમે રોમ પીંજાય, રેણી થકી રસ શરીરમાં પરવરે, શરીરમાં અણુ અણુમાં વ્યાપી જવું એટલે પરવરે. રેણી થકી ઉગાવો જોને થાય, અને એમાં ને એમાં રહ્યો તો તમારી પ્રગતિ વધારે થાય. રેણી થકી ઉગાવો, ઉગાવો કાઠિયાવાડી શબ્દ છે અને ખેડૂતોનો વપરાતો શબ્દ છે. ઉગાવો એટલે આમ તો ઉગાવો, આમ તો સીધું આમ થાય સીધું કે પ્રગતિ, પ્રગતિ થવી. રેણી થકી ઉગાવો જોને થાય, રેણી થકી ઉગાવો થાય એટલે શું છે, તમે તમારી આધ્યાત્મિક સ્થિતિમાં એમ નમ રહ્યો તો પ્રગતિ એની મેળે થશે. હમણાં મેં તમને ગાડીના ડબ્બાની વાત કરી, એટલે પ્રગતિ તમે અમુક સ્થિતિએ આવી જાઓ, અમુક સ્ટેજ ઉપર, એટલે કે અમુક ભૂમિકા ઉપર આવ્યા પછી તમારે એમના પ્રગતિ એની મેળે થાય. સંકલ્પ કરો એવું તમારે બધું થવા માટે. આધ્યાત્મિક બાબત તમે એમ થાય, જો સાચી પ્રગતિ હોય અને સાચી ભક્તિ હોય અને તમને એવો એક સંકલ્પ થયો કે મારે મહર્ષિનું ફલાણું પુસ્તક જોઈ છે, તમને મહિનામાં મળે 100% જ વાત, ગમે ત્યાંથી તમારી પાસે આવે, જો તમારી સાચી ભક્તિ હોય અને જો તમારું સાચું બધી બાબતનું હોય તો. આ અનુભવ સિદ્ધ વાત છે બધી. રેણી થકી રસ શરીરમાં પરવરે, રેણી થકી ઉગાવો જોને થાય, રેણી થકી પ્રગતિ જોને થાય, કે પ્રગતિ તમારી થાય જો એમનેમ જે સ્થિતિ છે, આધ્યાત્મિક સ્થિતિ છે એમાં રાખો તો. રેણી થકી ગુરુજી સ્થાનમાં સમજાવે,
તમે તમારા ઓલામાં રહો. હા જો હવે યાદ આવ્યું. આમણે રેણી કીધી છે. રામદેવપુર રામદેવ પીર જે થઈ ગયા અને એનો એક મોટો એના વખતમાં બહુ ચાલતું હતું એમનો મહિમા. તો એ વખતે કંઈક આ શબ્દ એના સંપ્રદાયનો છે. હવે અહીં જે રેણી કીધી છે ને, મહર્ષિ રમણે કીધું છે સહજમાં રહો, સહજમાં રહો, સહજમાં રહો અને રેણીમાં રહો. એમાં શું છે? સહજ એટલે તમે પરમાત્મામાં જ સ્થિતિ જે છે એમાં ને એમાં તમારી સ્થિતિ ચાલુ રાખો. સહજ સહજમાં રહો એ તમારા વિચારો, ધંધો રોજગારના બધા વિચારો, સંસારના વિચારો બંધ કરી અને તમે પરમાત્મામાં રહો. આ પણ અત્યારે રેણી થકી એટલે તમે તમારી જે આધ્યાત્મિક સ્થિતિ છે એમાં ને એમાં તમે રહો. રેણી થકી ગુરુજી શાનમાં સમજાવે. જો તમે રેણીમાં જ રહેતા હો તો ગુરુજી તમને શાનમાં સમજાવે એટલે તમને આગળ કેમ વધવું એના માટેના તમને યાદ કરાવીને કહે છે. યાદ કરાવે શાનમાં સમજાવે એટલે કાંઈ બીજું નથી કે શાનમાં સમજાવે એટલે ઈશારાથી જ કહેવાય અને રૂબરૂમાં ન બોલાય કે ન કહેવાય. પણ ટૂંકમાં કહે અને સમજી જવું. પણ તમે રેણીમાં રહેતા હો તો આધ્યાત્મિક સ્થિતિમાં હંમેશા એમનેમ રહ્યો તો. આ વાત ઘણી વખત આપણે બીજી ભાષામાં આ રેણી શબ્દ અહીં આવ્યો છે પણ આપણે બીજી વખતે એને મળતા શબ્દોમાં આપણે કેટલી વખત સત્સંગ થયો છે. સહજમાં રહો અને રેણીમાં રહો. સહજમાં રહો તો આમ થાય, આમ થાય, આમ થાય, બધું કીધું છે. તો સહજમાં રહો અને રેણીમાં રહો એટલે એ સ્થિતિમાં રહો. રેણી થકી અમર જોને થવાય. હવે જુઓ, રેણી થકી અમર થવાય. અમરની અંદર ઘણી ગેસ સર્જન થાય છે સામાન્ય બસ લોકોમાં. અમર થવું એટલે શરીરને મરવું નહીં અને જન્મવું નહીં, મરવું નહીં, આ શરીર દ્વારા વર્ષોથી જીવવું. અને અસ્વસ્થામાં હનુમાનજી એવા જે મહાપુરુષો થઈ ગયા એ બધા અત્યાર સુધી હજી એના શરીર સાથે છે એમ એક વાયકા છે. પણ અહીં જે અમર થવાની વાત કરી છે એ આખી વાત જુદી છે. રેણી થકી અમર થવાય. તમારી આધ્યાત્મિક સ્થિતિ એમનેમ રહે તો તમે શું થાય? આગળ જતા શું થાય? આનો અંત શું? આપણે ભક્તિ કર્યા કરી છે એમ થાય તો ક્યાં સુધી? એનો અંત તો ખરો. તો કે ભાઈ જ્ઞાન થાય એટલે પછી પતી ગયું. તો બ્રહ્મ જ્ઞાન થયા કે પછી શું થયું? તો એ બે કે વિદેહ મુક્તિ અને અત્યારે કઈ આપણે જીવન મુક્ત. જીવન મુક્ત એટલે સશરીરે મુક્ત થઈ જવું. સશરીરે મુક્ત થઈ જવું એટલે હવે એનું આ છેલ્લું શરીર છે અને એનું આયુષ્ય છે અને એનો પ્રારંભ છે એ લઈ અને જ્યાં સુધી આ છે ત્યાં સુધી ચાલશે.
હવે જીવન મુક્તની વાત સમજી ગયા બરાબર. જીવન મુક્ત એટલે કોઈ વ્યક્તિ હોય અને 100 વર્ષનું આયુષ્ય હોય અને એને સમજો કે 80 વર્ષે જીવન મુક્ત થઈ ગયો. જીવન મુક્ત થવો એનો બીજો અર્થ છે બ્રહ્મ જ્ઞાન. ત્રીજો અર્થ થાય છે સાક્ષાત્કાર. પછી જેટલા એવા છે એ બધા હવે જીવતા જ થાય છે. એ વાત આપણે ઘણી વખત થાય કે સાક્ષાત્કાર હંમેશા જીવતા જ થાય. જો જીવતા ન થાય તો પછી હવે પછીની જે પેઢી છે, હવે પછીની જે પ્રજા છે, એ પ્રજાને શિક્ષણ આપે કોણ? જો સમાજમાં એ જ રિવાજ હોત પહેલેથી કે મર્યો એટલે મોક્ષ થઈ ગયો, મર્યો એટલે મોક્ષ, આપણને કહેવાય નથી આવતો કે મને મોક્ષ થઈ ગયો. પછી તો આપણે કાગળમાં લખી ફલાણા ફલાણા ભાઈ નો મોક્ષ થઈ ગયો. પછી સાચો મોક્ષ થયો કે ખોટો મોક્ષ થયો એ ખબર નથી, સમજી લેવાનું. પરંતુ મોક્ષ જીવતા જ થાય છે. અને જીવતા એટલા પછી કે એનું જે આયુષ્ય હોય 10-12 વર્ષનું, એ આયુષ્ય પ્રમાણે આ ભવિષ્યની જે પેઢી છે, ભવિષ્યના જે માણસો સમાજ છે, એ સમાજને પોતાનું જે જ્ઞાન છે એ જ્ઞાન દ્વારા એને મુક્ત કરવા. એ જ્ઞાન દ્વારા બીજાને મુક્ત કરવા એ એની ફરજ થઈ પડે છે. હવે આ ન થાય તો અકળાય છે, એકલો એકલો એવો અકળાય છે કે હવે મારે આ કોને કહેવું, મારે કોને કહેવું. ત્યારે આટલું બધું થતું હતું ત્યારે મારે એમ થતું હતું કે હવે મારું આયુષ્ય હવે મહિના 1.5 મહિનો છે. એટલે નરેશને કીધું મારે કેવું છે, મારે સમાજને જે કેવું છે એની ગોઠવણ કરશું ગમે એમ કરી. પણ મારી સમાજને કેવું છે એની ગોઠવણ કરી ગમે તે. અને એને કરીને હું હળવો થઈ ગયો, હું હળવો થઈ ગયો ખરેખર. कोशिश कर रहे हैं सर. आइए सर. लोगों में રાજ કોણ બોલે? પરિમલ રાજગોર કરીને કહું છું. એટલે આવી વાત છે. એટલે એ હવે જીવન મુક્તની વાત કરી. હવે જીવન મુક્ત થયા પછી તો એનું શરીરની એને કાંઈ છે નહીં લેવા દેવા. પણ પોતે એની સ્થિતિ શું થઈ? જે જીવન મુક્ત હતો એનું શરીર છૂટી ગયું, પછી શું થયું? પછી એ પરમાત્મામાં ભળી ગયું. હવે પરમાત્મામાં ભળી ગયું એટલે શું? પરમાત્મા ભર્યું કોણ? શું ભર્યું? શરીર તો નથી ભર્યું, મન બુદ્ધિ તો ભરતી નથી, કારણ કે એ તો પ્રકૃતિવાળા છે. એ તો પ્રકૃતિ છે એટલે એ તો એનો તો પહેલાથી લઈ થઈ ગયો. શું હવે જુઓ, કાલે વાત કરી કે બરફના ગાંગડાએ શીતળતા છોડી દીધી. હવે એનું શું થયું? બરફનો ગાંગડો હતો એને શીતળતા છોડી દીધી, તો હવે બરફના ગાંગડાનું થયું મહાસાગર. બરફના ગાંગડો એ શીતળતા છોડી દીધી, પછી બરફનું અસ્તિત્વ જ ભૂલી ગયું, અસ્તિત્વ વી ગયું.
હવે અસ્તિત્વ વ્યુ ગયું તો શું થયું? તો ગયું ક્યાં? આખા બ્રહ્માંડમાં એક વખત તો આપણે વાત ચાલે છે, આખા બ્રહ્માંડમાં અસીમ છે, વ્યાપ્ત છે, સર્વત્ર છે, સર્વકાળે છે. એટલે જે કચરો હતો મનુષ્ય શરીરની અંદર, જે શરીર છે, શરીર પછી મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, આ જે બધું હતું સંચિત કર્મો હતા એ તો બળીને ભસ્મ થઈ ગયા. વર્તમાનનું જે પ્રારબ્ધ હતું એ ભોગવીને પૂરું થયું એટલે મરી ગયો. લોકોએ શરીર બાળી નાખ્યું તો એનું શું થયું? ક્યાંય જવું પડ્યું? જીવને ક્યાંય જવું પડ્યું? જો બરફને મહાસાગરમાં જવું પડે, બધી છે જ એમાં એ ભળી ગયું. એ જીવ પરમાત્મામાં ભળી ગયો. હવે પરમાત્મામાં ભળી જવું, હવે તો અસ્તિત્વ રહ્યું જ નહીં. મહાસાગરમાં એક માનો કે નર્મદા નદી છે, નર્મદા નદી જ્યાં સુધી ક્યાં સુધી એમાં કહો છો નર્મદા નદી જ્યાં સુધી સમુદ્રમાં ભરી નથી ત્યાં સમુદ્રમાં ભળી જાય પછી નદીને ગોતો, પછી એને સમુદ્ર જ કહેવો પડશે તમારે, નર્મદા નહીં કહેવાય. પછી એનું નામ રૂપ જે કાંઈક હતું એ બધું સમુદ્રમાં ભળી ગયું. હવે એને નર્મદા કહેતા હતા, હવે નર્મદા નહીં કહીએ. નામ અને રૂપ બે વ્યાઈ ગયા. રૂપ એટલે આ વેણ, એનું જે વેણ હાલતું હતું એ વી ગયું. તો હવે એ બે વ્યાઈ ગયા. એટલે આ ગંગા સતીએ જે કીધું છે અમર થવાની વાત જે કરી એના ઉપર હું આ બોલું છું કે અમર થવું એટલે આપણે જે શરીર એમને જીવતું રહેવું એની વ્યાખ્યામાં અહીં નથી. અહીં જે ગંગા સતી જે વાત કરે છે ન્યાય આ નથી શરીરને અમર થવાની વાત, પરંતુ અહીં તો તત્વમાં ભળી જવું એટલે મોક્ષ. એટલે તમારો જે તમે કંઈ અલગ હતા જ નહીં ક્યારેય. મોજું ક્યારેય સમુદ્રથી અલગ થઈ શકે? ક્યારેય ન થાય. તો એ એમાં જ હતા ને એમાં જ હતા, માત્ર બધું અનિત્ય હતું એ એનાથી નોખું પડી ગયું. મન, બુદ્ધિ, ચિત્ત અને શરીર એ બધું પ્રકૃતિનું છે અને એ પ્રકૃતિમાં ગયો. પણ બાકી તો જે હતું તે પરમ તત્વ જ હતું. એને તો ક્યાંય જવાનું નથી, આવવાનું નથી, તો વ્યાપ્ત છે એમાં વ્યાપ્ત થઈ ગયું. હવે વ્યાપ્ત થઈ ગયા પછી શું થયું? પછી એનું અસ્તિત્વ જ નથી. પરંતુ એને ક્યાંય મરવાનું છે, એને કોઈ બાળી શકે નહીં, કોઈ સૂકવી શકે નહીં. આ બધું જે કીધું છે એ તત્વને માટે ગીતામાં જે કીધું છે એને બાળી શકે નહીં, ઝઘડી શકે નહીં, કાપી શકે નહીં, ભીજવી શકે નહીં, સૂકવી શકે નહીં. આવું જે પરમ તત્વ બ્રહ્મ તત્વ છે એમાં ભળી જાય છે. એટલે હવે એ અમર થઈ ગયું. એને બાળી શકાય એમ નથી, કોઈ સૂકવી શકે એમ નથી, કંઈ નથી. ને હવે એનો અંત નથી. એ જે તત્વોમાં ભળી ગયા પછી અંત નથી. માટે એને કહેવામાં આવે છે કે અમર થવું. એટલે અમરની વ્યાખ્યા ઘણી જગ્યાએ છે, જુદી જુદી. અમર થવાની વ્યાખ્યામાં
સમાજમાં પણ અમર થવું છે. શું કામ? મોટા મંદિરો બનાવવા અને એમાં મોટી તકતીઓ ચોડવી, એટલે એમ કહેવાય કે આ અમર થઈ ગયા. જો ઉંમર લાયકો તમે બરોબર સમજ્યા હો તો, ખબર હોય તો. એક જ મિનિટની વાત છે. પછી હા, 5:50 ચાલુ થશે પાછું. રાહુલની માનું નામ હું? સોનિયા ગાંધી. સોની, એની માનું ઇન્દિરા ગાંધી. ઇન્દિરા ગાંધી. ઇન્દિરા ગાંધીએ અમર થવાની વાત કરી હતી અને મોરારજી દેસાઈએ એને ન થવા દેવી. તમે બધા કદાચ એ આ બનાવની ખબર હોય તો યાદ કરજો. હવે 1 જ મિનિટ છે, હું પાછું ફરી વાર 5:50. હા, 5:50 હું તમને પાછો વાત કરું છું કે આ ઇન્દિરાએ પણ અમર થવું છે. પણ આ અમર અને મોટા